સાહેબ છે ને ઘડીક આપણે બેઠા હોય ને તો તરત ફોન કરે, હવલદાર ગામમાં રાઉન્ડ માર્યો, પણ હવલદારને ક્યાંય ઘડીએ પોરો નથી. આ ગામમાં ક્યાંય હીરા મોતી ટાંકી છે તે ચોર આવીને છોડી દે છે. મારો બેટા સાહેબ તો આમ જાય, લા જાવ દે કયો કા. આ ગામમાં જેદુની મારે નોકરી લાગી છે ને તેદુની આ ગામની એકય ફરિયાદ હજી નથી આવી. ઉભા રહ્યો. એ હે ને તમે જલ્દી હાલો. મારે હે ને 5 લાખ રૂપિયા લૂંટીને લઈ ગયા. કોણ? એ તો મને નથી ખબર. ગામમાં હું હાલ્યો આવતો હતો ને તો 5 લાખ રૂપિયા મારા લઈ ગયા છે. પણ કોણ લૂંટી ગયા? કાંઈક કયો કે આ માણા હતા, કામ હતું, કોલા હતા, કાંઈક ઈ તો કયો. એ કારા લુગડા પહેર્યા હતા ને મોઢે બાંધ્યું હતું. મેં એકયના ચહેરા ઓળખ્યા નથી. એ શેઠ તમે કયો એમ નો હાલે. પેલા હે ને તમે મને એફઆઈઆર લખાવો. સાહેબ તમે બધું આ લખવાનું કહો ને તા સોર હે ને મારો 5 લાખ રૂપિયા લઈને આગાવ્યા જાય છે. પણ મારે બધું લખવું પડે કે તમે ક્યાંથી પૈસા લાયા, તમે કોણ કેટલા માણા હતા, શું એની પાસે હથિયાર હતો, તમને કાંઈ લગાડ્યું, આ બધું મારે લખવું પડે. એ સાહેબ હું હે ને 5 લાખ રૂપિયા લઈને બેંકમાં જમા કરાવવા જતો હતો. એ એમાં મને રસ્તામાં ભેગા થઈ ગયા અચાનક, અને એની પાસે બંદૂક હતી, બંદૂક. અને મેં કીધું આમાં બકાલું છે. પછી હે ને મેં ખોટું બોલ્યો બકાલું છે, તોય ઠેલી મારી લઈ ગયા પૈસાની. પછી હે ને માંડ હું મારો જીવ બચાવીને નીકળ્યો છું અને સીધો જ તમારી પાસે આવ્યો છું. તમારે હે ને જ્યાં કેસ લખવો ને અહીંયા હાલો હું લખાઈ દઉં. એટલે બંદૂક હતી ને ભાઈ? હા બંદૂક, 5 લાખ રૂપિયા, અને તમને માર્યા નથી ને? ના મને કાંઈ નથી. હું મારો જીવ બચાવીને નીકળી ગયો છું. તે હાલો એફઆઈઆર લખાઈ દો. એટલે આમ જો મૂકવું નહીં. આમ જો આ હવલદાર એક કેસ આજી લગીને આ ગામમાં નથી આવ્યો, પણ આ કેસ આવ્યો છે. તમારા 5 લાખ આવી જાય એમ જ માનવાનું. હાલો તમે ગમે એમ કરો પણ મારા પૈસા મને પાછા લેવરાઈ દો. હા પણ તમે હાલો એફઆઈઆર લખાવો. હાલો લખાઈ દો. હરિરામ કેવી મજા આવી પણ પંજાબીમાં જમવાની. અરે આ જિંદગીમાં પહેલી વાર મેં તો પંજાબી ખાધી, જામો પડી ગયો. મારી બેટી ઓલી રોટલી સીની હતી, આમ લાઈન બી થાય તે ખબર હે? ઈ રે ને આપણે તંદૂર નો આવે, હા ઈની રોટલી હતી એટલે લાંબી થાતી હતી. મારા બેટાની જિંદગીમાં પહેલી વાર ઈ રોટલી ખાધી હો. એમ જો ગરમા ગરમ હોય ને ત્યારે જ ખાવાની મજા આવે. ઠરી જાય ને પછી આમ ગમે એટલી ખાઈ ને તો તૂટે નહીં. અરે પણ હા એમ થઈ ગયું કે બાકી કામ આવું જ કરાય. આમ જો ભુરિયા હવે હા ને ઓલા પૈસા ખૂટે નહીં ને તાલી કાંઈ કામ કરવાનું થાતું નથી હો. મૂંગો મર, તારા બાપ પૈસા રહ્યા ને ગમે એટલા હોય, ભંડાર ભર્યા હોય ને તોય ખૂટી રે કામ ન કરી તો. પણ આપણે ક્યાં અહીંયા કણે પૈસાની ખામી છે? એટલા તો પૈસા છે. ઈ પૈસા તારા બાપ હમણાં ખૂટી રે. અને આમ જો એટલા છે અને બીજા એટલા કમાઈ લઈ એટલે મુંબઈમાં આપણે મોટો બંગલો લેવો હોય ને તોય આવી જાય. તો તારો ડો મુંબઈમાં બંગલો લઈ લેવી ને, પછી આપણે મુંબઈ જવું હોય ને તો આપણે ભાડું ન દેવું પડે, ઘરનો બંગલો થઈ જાય. હા અને મુંબઈમાં ધંધા કેવા હાલે તને ખબર છે? તારા હગા 1 મહિનાના 30 લાખ રૂપિયા કમાય, એક દિના 1 લાખ. એવા ધંધા મોટા મોટા મુંબઈમાં બહુ હાલે. તો પણ હાલ ને વાઈટ શું જોવે, આપણો ધંધો પાછો ચાલુ કરી. હાલ આપણી પાસે તો સામગ્રી પડી જ છે. હા એટલા પૈસા આવી જાય પછી એક મુંબઈનો બંગલો લઈ લઈ. તો આવ ભાઈ વાહ. આ પાપડ જો ને 100 રૂપિયા દઈ દીજે. પાછો શેઠ ક્યાંથી ભરી આવતો છે આવું સસ્તું, એ કઈ ખબર નથી પડતી. પણ આપણે શું શેઠે સીધું વેચવાનું હોય ને. એટલે ખજુદિયા, હા આ સંભળા પાછા બદલાઈ દે. કા આમાં કાંટા હોઈ આવે છે. મેં તારા બાપાને દેખાડ્યા હતા. તે મારા બાપાને તું છેતરી જોશો, મને ખબર છે. મેં કે શેઠ એને મેં દેખાડ્યા હતા. મેં કીધું તો કે હારા સંપલ દે. મેં કે હારા છે. તે હારાને કંપની વાળા દે સંભળા. પણ આમાં શું વાંધો છે? એમાં કાંટા હોઈ આવે છે. મારે ભારો કરવા જવાનું હોય. પહેર્યા નથી ને? ના આજે નથી પહેર્યા. એ ડુપ્લિકેટ છે, મને ખબર છે. તો તારા બાપાને ફેશન ના લેવા છે ને પાછા હારા લેવા એમ ન આવે. અને 150 રૂપિયા લઈ જાઓ કઈક માં પહેરે ભાઈ. હાલે આ કંપની ના હવે તું ગમે એમ કાંટા માર તો હું આમ તો કાંટો ન આવે. અચ્છા સારું કાંઈ વાંધો નાખ. હારાનો દીકરો થામા કા અને 30 રૂપિયા વધારે દેવાના. સીના 30 રૂપિયા એમ દેવાના. નો હાલે બાપુ. આ 180 ના વેચું છું. હવે વેતો થા હવે 140 રૂપિયા ના મળે છે. આમ ઈ ન્યા ચડતા અહીંયા ભાડું બાડું ન થાય. મારે તો શેઠ કેમ લેવાના. ઈ હાલે હું તાર બાપા પાસે એમ થાય મોયલા બાકી સી લઈ લેશું. આ લઈ લેજે મારા બાપા પાસે. તો પેલા તું જાવ તો લેવા તાર બાપાને નો મોકલતો. મેં મારા બાપાને કીધું તો હું જાવ તો કે ના તું ભારો કરવા જા. આમ ચાલતા બદલાવા આવો હોતે. આખો દી
આપણું મોટું થઈ ગયું. આજી લગીન કોઈ દી મારા હાથમાં કેસ નથી આવ્યો. આ પહેલી વાર છે ને મારા હાથમાં કેસ આવ્યો હા ગામનો. જો આ કેસ સોલ્વ થઈ જાય ને તો સિટીમાં મારું પ્રમોશન થઈ જાય. પણ એ સોરને તો છે ને પકડી જ પાડ કરીશ. એ મારી પોલીસ ચોકીએ તો કેસ લખાવીને આવ્યો છું, પણ એ પૈસા લેવામાં તું થોડીક મારી મદદ કરજે, નકર હું એને આ દુનિયામાં બરબાદ થઈ જઈશ, લૂંટાઈ જઈશ. જો એ 5 લાખ રૂપિયા આવી જાય ને તો હું તમને 100 કાગીનો દીવો કરીશ. એ મારી તું ધ્યાન રાખજે તારા છોકરાનું. મારું બેટાનું આ વરસાદ નથી થતો અને મારા બાવા મને ઘરે બેવા ન દે. ગામમાં મારે રમવા જવું હોય છોકરા ભેગું તો ન જવા દે. હવે આવડો કપા થઈ ગયો છે, બરી જશે એમ કે પાણી વારવા જા, તું પાણી વારવા જા. મારે શું કરું, પાણી વારવા જવું પડે, થકવી દીશે મને પાણી વારી વારીને તો. હરીરામ એક કલાકથી બેઠા છે, મારો દીકરો એકાઈ નો નીકળ્યો. તું જોતો તો આઈ. હું તને કહેતો તો પૈસા ખૂટવા દે તાકે ના મુંબઈમાં બંગલો લેવો છે. એ તારા હગા ખૂટવા ન દેવા, ઈ ની પૈસા ભેગા કરવાનું વિચારાય. જા ધ્યાન કે ભૈયા પોપટિયો આવે, પોપટિયો. એ પોપટિયા પાયા તારા બાપીના સંપલ ના પૈસા નથી હોતા, હાવ લુખો છે. એ તારો બાપીના ગ્રામા હોનાનો શેન છે. હે હાલતો નહીં. મારતો નહીં. ગોળી મારી દઈ. કોણ હો તમે? અમે લૂંટારા. મને રહેવા દો, મારી પાસે કાંઈ નથી અત્યારે. કાંઈ નથી તો આ શું છે? હા હે કાઢી દે નતર કરું ફડાકો. ગાડો પડાકો રેવા દે લા, રેવા દે કાઢવું, રેવા દે લા, રેવા દે કાઢ. કાઢવું પણ ઉતાવળ ન કરો. હાલો ભડાકો ન કરતા. ઓ હાલવીઓ જા મેં દોડવા. મારી ખોટી બંદૂક થી બી ગયો. તારી ખોટી બંદૂક તે આ ક્યાં હાસી છે? હરીરામ ઘણા તોલાનો હે. આઈશે 65 તોલાનો આતો છે. હાલે જે રોકડી કાંઈક થઈ જાય ને તો મેર પડી જાય. કડી ખંતા મારા બેટાના આ લૂંટારા ક્યાંથી આવી ગયા? ઓલો 2 તોલાનો હાર હતો, મારા બાબાએ મને જન્મદિવસ હતો ને મારો ત્યારે કરાવી દીધો હતો. હવે મારા બાબાને વાત તો કરી દેશે, પણ હવે ઘરે કેમ જવું? આ રસ્તે તો એ બેઠા છે. લાય ઓલા રસ્તે માટો ફરીને ઘરે વયો જાવ. શેઠે બોલો કેવાય એ કે હું દુકાને બેઠો છું, તું રહ્યો ને આ બાજુના ગામમાં ઉઘરાણીએ છીએ. હવે આ તડકો છે ને તે મને કાઢ્યો. આને લેતો જાવ એટલે રહ્યું ને તડકાની લૂબું ન લાગે, મોઢે બાંધવા થાય છે આડું. લાઈ કયો હાલ્યો જાવ, બપોરનો ટાઈમ થાય ને તો પાછો વી આવું. હરીરામ મારો બેટો ધૂંગો એમ લાગી ગયો છે. હા આમ જો આ સેન રહ્યો ને, આ સેન ભંગવી મારી બહુ ગરાણા કરાવ્યા હો. સાઈની માઈની નો રે, મારો દીકરો મારો લે. આના તો આપણે મુંબઈમાં બંગલો લેવાનો, બંગલો. એ બંગલો જાતો ઉભો રહી જા, નકર કરી દઈશ ભડાકો. હવે ભડાકાનો દીકરો થામા, ભડાકાનો દીકરો. અને આ બંદૂક રેની ખોટી છે ઈ તો ખોટી હે હે. તને કેમ ખબર પડી? હવે તારી બાપ મને નો ખબર પડે? તું આમ જોતો હું કોણ છું? મારી પાસે લઈ જાય મને નો ખબર પડે? હે મારા દીકરા મારા આવા ધંધા કરવા લઈ ગયા તા ને? હે ઓ બાપા આવી રીતે કેટલા લૂટ્યા હે? હે હાસુ બોલ, હાસુ બોલ, હાસુ બોલ જા, હાસુ બોલ જા, હાસુ બોલ, હાસુ બોલ. હે હે આવા ધંધા કરો? મારા દીકરા મારા ના આ હોનાનો છે ને આવી રીતે
ધંધે ધંધે જાતી ના હો, ધંધે હે ધંધે જાતી ના હો, ધંધે અહીંયા તો લો બીજું અહીંયા લો. આમ નહીં માનો ને આમ નહીં સુધરો તમે. શું કરે તું? રે હું તને કહું હું કરવાનો દીકરો થામા. આ તમારો રહ્યો ને તેમ ગમે એમ કરો ને તો તમારો મેર ન પડવાનો. ખજુરિયા હા એમ કહીને અમને જવા દે ને હવે કોઈ દી આવું નહીં કરી. આવું નહીં કરો. સાચું કહો માતાજી ને હમ માતાજી નામ આ તો જવા દો હાલો. હે? હા પણ છે ને હા. ક્યાં કણ ખબર છે ક્યાં? પોલીસ હોય તમને દીકરા મારો ખબર પડે સમજ્યા. આવી રીતે તેમ કેટલા લૂંટ્યા છે ને પોલીસ હોય કે તમને બેન હોપી દઉં ને એટલે પોલીસ વાળા રેઢા તમારી પાસે ઉકેલ લઈ લી છે કે તમે કેટલા આવી રીતે લૂંટ્યા છે. એકને જ લૂંટ્યો છે. હા અજય બાપા. હાચું બોલતો હાચું બોલો હે બાપા હાલો પોલીસ ચોકે જઈશું ત્યારે ખબર પડશે પોલીસ ચોકે જઈશું ત્યારે. હા મારા દીકરા મારા ના લે આવી રીતે કરીને મેં કીધું આ રમકડા ની બંદૂક શું કરવી છે શું કરવી છે શું શું છે ખડબડિયા કરો આ ફોન ને ફોન ફોન તંતર ફોન મારા દીકરા મારા ધોરો ધોરો ઓય 有人。